નીકળવાનું છે અત્યારે ક્યાં ખબર? ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે. તમે ખાલી જોવો કેટલું લીલું છમ મસ્ત બનાવી ભૈયાજી. ફાઇનલી લાઈનમાં લાગી ગયા છીએ અને પબ્લિક બહુ જાજુ છે. ઓ વિલેસી હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને સવારના વાગ્યા છે 7:30 8 જેવું થાય છે અને બધા અહીંયા જો રેડી થાય છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય રામાપીર. હવે બધા તૈયાર થાય છે, આપણે અહીંથી અંદર જઈ. કોણ કોણ બાકી છે? કોઈ બાકી નથી. માસી ચાલો રે. આ બધા હવારના પરમાં દેકારો ચડાવ્યો છે. હવારના પરમાં લપ ચાલુ થઈ ગઈ. જ્યાં બેહું ને આમ બેહું તેમ બેહું. જો હજી કોઈ રેડી નથી. અડધા તો છે ને હજી ઘરમાંથી આવે છે ને એમાંય આપડા શૂઝ બગાડી નાખ્યા હવારના પરમાં. માંડ ગોચ્યો, ગાભો નતો મળતો. નીકળવાનું છે અત્યારે ક્યાં ખબર? ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે. અને કોણ કોણ આવે છે? પપ્પા છે, બા છે, મમ્મી છે, બેન છે, હું છે, પછી ઓલી હલકા નથી આવતી બબલી માસા અને માસી. એ બધા આમાં અંદર બેહું કે બહાર બેહું? અંદર ઓલી ખાટુ શ્યામજી કી જય. અલ્ટિગાને પાર્ક કરી દીધી અને અત્યારે કાક આપણે ગામડું છે ને આગળનું, ડીડોણા આગળનું, ત્યાં પહોંચી ગયા છીએ અને વ્યૂ જોરદાર છે સવારનો. તમે ખાલી જુઓ કેટલું લીલું છમ છે. અને અહીંયા કઈ સિંહોનો બિહોનો એનો કોઈનો ખતરો નહીં, કેમ કે આપણા ગુજરાતમાં છે ને ચારે બાજુ સિંહો હોય. અહીંયા તો કાંઈ છે નહીં. અને ગિરનાર ને ગીરની વાતું તો થોડી થાય. આપણા માસાની અણી છે ને ફૂલ કાઢી લીધી છે ને અત્યારે રસ્તામાં ચા પીવા માટે ઉભા રહ્યા છીએ. આપણે રહ્યા ગુજરાતી, આપણે ચા જોઈએ એની ટાઈમ. આ કોઈને ભાવે નહીં, આપણે ચા વગર આંખું ખુલે જ નહીં. મારી ચા પીવીશ ને? ચા તો જોઈ જ ને. સાનું છે ચા પીવી સારી આઈની. હા એમ. આમ જો ખેતર છે એક નંબર. આ મગફળી વાવેલી છે. મગફળી છે ને પપ્પા વાવેલી? મગફળી ને બાજરી બે છે. માસા એના ખેતરમાં હું બાજરો વાવ્યો. એને બાજરો વાવ્યો, બાવળિયા વાવ્યો. તમારું નામ કઈ છે? પૂરો નામ? હીરાલાલ. હીરાલાલ સેની. હીરાલાલ સેની. તો અટક શું છે તમાર? સરનેમ તમાર? તા સૈની તો તમે બ્રાહ્મણ નો આવો? બ્રાહ્મણ છે તો એ સૈની કરે છે પાછા. એવું નથી અહીંયા એવું બધા કે આપણે કેમ પંડિત કે એમાં બધા સૈની કે. ચા આવી ગઈ છે ગાય. ચાલ્યો બા. હા રે હજી જો ઠરી ગઈ. અરે ભાઈ એવું કઈ હમ બમ ખાવાનું ન હોય. ઉપરથી પકડો પણ ઉપરથી અહીંથી. પણ તોય ગરમ છે બાપા, મોટું આવી જાય. જો ખુરશી દઈ દીધી ઓલા ભાઈ. તમારે ગુડુ બેન ચાલુ કરી દીધું. આપણને વાંધો આવે? સૌર કો કેમ લાગે ખબર? દેખાડું આમ તો. હે એકદમ આદુ વાળી મસ્ત બનાવી ભૈયાજી, એક નંબર. બઢિયા બઢિયા. એ ભાઈ નહીં સમજતા પણ હું તો મારવાડીમાં બોલ્યો ને અત્યારે. હા પણ એમ નહીં, તું શું કરશે એ થોડુંક સમજે ન. મમ્મી ચા હારી છે? એક નંબર છે, એમ કાંઈ ઘટે એમ જ નથી. હવે ચા પી લઈએ ને પછી નીકળીએ પાછા આપણે ખાટુ શ્યામજીના દર્શન કરવા જવાનું છે. ફૂલ એક્સાઇટમેન્ટ છે. જવું છે ને? જવું જોઈએ ને. 2 કલાક લાઈનમાં ઊભું રહેવાનું. ઊભું રહેવાય ભલે ને નીચે. લક્ષ્મી માસી છે ને આપડા ગાઈસ, બાય એમ કે છે ને જીભ નથી. મેં જીભ કાઢીને કીધું એમ કરીને કીધું, માસીને કીધું જીભ બતાવો. જીભ તો નીકળે. જીભ કોની કે? હે જીભ આવડી મોટી જ છે બા. હોય જ ના જીભ નકર તમા જેવા ભાઈ બિલારિયા ખાઈ જાય. ઓ બિલેસી જલ્દી કોન હોય ચાય મે મળિયા કો નહીં. ચાય મે ઉતાવળ કોન કરે. હવે આપણે ગાડી દઈ દઈશ પપ્પાને, કેમ કે આપણે છે ને હવે થોડું ઘણું એડિટ બાકી છે. સરસ મજા આવી ગઈ હો. નો મજા આવી. હું વાહ બધાને હા આદર થઈ ગયા. નહીં મને નથી. હા હું આગળ બેઠી છું ને તારી આગળ. એક સફર હે સુહાના કિસને જાના. ખાટુ શ્યામના મંદિર પાસે પહોંચવા આવ્યા છે. ના કયું ગામ છે? આ ખાટુ શ્યામજી મંદિર છે, રિંગત પાસે આવેલું. गांव का नाम क्या है मासा? खाटू श्याम जी है. खाटू श्याम गांव का नाम ही है? ખાટુ है गांव का नाम. અલા હું ક્યાં એલા મારવાડી બોલવા મળ્યો. મેં કીધું ને તમને મિસ્ટેક થાય. અને વરસાદ પણ પડી ગયો છે રાજસ્થાનમાં. ગુજરાતી આવે ને વરસાદ નો આવે એવું બને જ નહીં. અને અત્યાર લગી અમે 1300 કિલોમીટર ગાડી હાકી નાખી. 1300 કિલોમીટર રખડી લીધું છે.
અને કાંઈ વાંધો નથી આવ્યો રોમસાપીરની દયાથી આપણે અને ખાટુ શ્યામની દયા ખાટુ શ્યામની દયાથી હજી આપણે ઘણા ખરા રાજસ્થાનના પ્લેસ છે ત્યાં ફરવાનું છે. તમને જર્નીમાં બહુ જ મજા આવવાની છે. ટેન્શન એક નેટનું છે ગાઈસ. કેટલી બધી વાર લાગે બાબા વ્લોગ નેટ બહુ વાર લાગે છે અપલોડ થતા. મિનિમમ 1.5 કલાક જે અપલોડિંગ નું થતું એ જગ્યાએ અત્યારે 3 કલાક અપલોડિંગ ના થાય છે. એટલે પબ્લિક ને નમ્ર વિનંતી છે કે થોડો બ્લોગ મોડો કદાચ મુકાય અપલોડિંગ ના હિસાબે તો અમને માફ કરશો. અને તમે અમારા લોગને જેટલો સપોર્ટ આપો છો એવો સપોર્ટ આપતા રહેજો. હું કેટલા વર્ષોથી અહીંયા આવવા માંગતો હતો ખાટુ શ્યામ પાસે, પણ ખાટુ શ્યામની જ્યાં સુધી દયા ન હોય ત્યાં સુધી આવી શકો નહીં. અને અમે ઘરેથી ખાટુ શ્યામનું જે શ્રીફળ માનતાનું લીધેલું હતું એ હજી સાથે આજ લઈને આવ્યા છીએ દાદાના ચરણોમાં ધરવા. પોગી ગયા છીએ પાર્કિંગ. એ ગાડી પાર્ક કરી દીધી છે. પાર્કિંગ નો ફાઇન દઈ દે એટલે કે મતલબ કે પૈસા દેવાના, સોરી ફાઇન નહીં, પૈસા દીધી અને હવે નીકળી જાય સીધા મંદિરે. આપણું પેન્ટ બગડવાનું છે, ફાઇનલ છે. આપણે શ્રીફળ લાવ્યા હતા ગુજરાતથી, કે માનતા હતી કે જો ખાટુ શ્યામજી તમે બોલાવી લો ને તો શ્રીફળ અમે માન્યું છે એ ત્યાં મૂકશું એમ. અને આ છે ઈ શ્રીફળ. ફાઇનલી આપણી માનતા પણ પૂરી થઈ ગઈ છે અને ખાટુ શ્યામજીએ બોલાવી લીધા છે. હવે જાય છે દર્શન કરવા માટે. તો વેઇટ ઇઝ ઓલ ઓવર. પ્લાનમાં થોડોક ચેન્જ છે. અમારે ચાલે જવાનું છે અને આ બધા રિક્ષા ભાવે જો રાજાશાહી અમારે હાલવું પડશે કેમ કે વ્લોગ અપલોડિંગ થાય છે. પેલા ઇમ્પોર્ટન્ટ કામને દેવાનું થાય છે. હુક્કો હાલો પૈસા દે દે. ચારે બાજુ છે ને ગુલાબ ને ધજા ને એવું બધું વેચાય છે કેમ કે અહીંયા ખાટુ શ્યામને ગુલાબ ચડાવે છે બધા. કા ગુડુ મોર પીછે બેચા है મોર છે. પાપા લે લે છે આગે છે પાપા લે લે છે. સિરિયસલી ગાઈસ છે ને એટલા બધા સારા કપડા પહેરીને નીકળવા નહીં કેમ કે ગમે અહીંયા ચાંદલા કરવા વાળા ગમે એ હોય ને તરત છોટી જાય. મને જ પકડી રહે. રણુદામાં એવું થયું તું મારે, અહીંયા એવું થાય છે. એમાં ભાઈજી કાકા એમાં આપણે પ્રોફેશનલ દેખાય ને એટલે એવું થાય છે. પબ્લિક કેટલી પબ્લિક છે વાત ન પૂછો. આમ જોવો તો ખરા. ફાઇનલી લાઈનમાં લાગી ગયા છીએ અને પબ્લિક બહુ જાજુ છે. અને પ્રસાદી ગુલાબ પછી આ મોરપંખ ને એ બધું લઈ લીધું. ફાઇનલી ગાઈસ અત્તર ચડાવી દીધું છે, ગુલાબ ચડાવી દીધા છે. અહીંથી છે ને અત્તર લઈને આપણે બીજું ગુલાબે લઈ લેવાનું ને આપણું ચડાવી દેવાનું હોય એ રીતનું હોય. દર્શન કરી લીધા છે મસ્ત મજાના. દર્શન નહોતા કરવા દેતા સોરી છતાંય મેં તમારી માટે મહેનત કરીને વિડીયો ઉતારવાનું દર્શન કરાવી દીધા. હા ભાઈ જો સાપ પકડીને આવ્યા છે. સાપ દેખાડે છે બધાને. बंद है अंकल जी बंद है. आपके हाथ से 10 रुपये का था. बंद है बंद. अरे अंकल जी तुम्हारे बच्चे को दीजिए. तुम्हारे बच्चे એ તું વાય રે માં કૌડી જાય જાય કેવો પણ તો યાર આમ કાઢ્યો. સિરિયસલી ગાઈસ હું બી ગયો વળી આમ કરીને સાપ તરત બહાર આવ્યો. કાર હોય એકદમ બ્લેક. દર્શન થઈ ગયા છે મસ્ત મજાના. 2 વાર હું તો વળીને ગયો, દર્શન કર્યા, પ્રસાદ લીધી. મજા આવી ગઈ ને પપ્પા? આનંદ છે. મનની ઈચ્છા પૂરી થઈ ગઈ. મનની ઈચ્છા આજ પૂરી થઈ. ખાટુ શ્યામે પૂરી કરી છે. હું નથી આલ્યા કે હિંમત રાખી મને હલાય. મજા આવી ને મમ્મી? બધા રાજીના રેડ છે અત્યારે. હજી ટ્રાવેલિંગ ઘણું ખરું બાકી છે. ક્યાં ક્યાં જવાની કહેવાનું હોય, સરપ્રાઈઝ છે, તમે જોઈ રાખો. એ સાનું છે રજા લઈ લીધી છે અને પૈસા વાળા ઘડીએ ઘણું આપણે રિક્ષા કરી લીધી છે ગાઈસ. ઈ તે બેટરી વાળી અત્યારે હો. પપ્પા અહીંયા બેઠા, હું અહીંયા બેઠો, બાકી બધા વાયા બેઠા. બોલીએ ખાટુ શ્યામ કી જય. હારે કે સહારે કી જય. નેમ પ્લેટ ચોટાડી દીધી પાછી. ઊભું કોઈ ન રાખવું જોઈએ. ખાટુ શ્યામજી એથી નીકળી ગયા છીએ અને અત્યારે ફિલહાલ જાય છે માતાજીના મંદિરના રોડ છે. મેં કીધું ડેલો આવી ગયો હું અને વ્યૂ જોવો તમે. અત્યારે અમારા બબલી બેન ને માસીની છોકરીને છે ને ઉલટી જેવું થાય છે. આમ જો બહાર મોઢું કાઢે છે. માસા એને ઉપર બાંધ્યો. ઉપર બના કટે તો ઓ નજારો દેખ રાખ. હે તો ચુન્ની લેર બાંધ્યો. ઓ દો ચુન્ની લેર બાંધ્યો. ખડી કરી દો બાપા. તાકાત કોની મારે ઉપર બાંધી છીએ ને. જીણ માતાના મંદિરે જઈએ છીએ અમે અને સિરિયલી નજારો એવો મસ્તનો છે ને તમને બેકમાં દેખાડું. ચેક ધીસ આઉટ ગાઈસ. નકરા પર્વતો છે અહીંયા જોવો તમે. એકદમ લોકેશન એવું મસ્તનું છે ને કે અહીંયા ઉભા રહીને હુઈ જાય એવું થાય છે. અને અહીં સારી બધું શરાબ બોર્ડ મારેલા છે. આપણે ગુજરાતમાં નોટ એલાઉડ છે બટ અહીંયા પરમિશન છે. બધાય પીવો હોય કે બેફામ, પણ આપણે પીતા નથી એવું કઈ. આપણે ફરવા આવ્યા છીએ, ફરીને મોજ કરવાની હોય. જીણ માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને અંદર જઈને દર્શન કરાવીએ તમને. માસીને ચક્કર આવે છે અત્યારે અને આને ઉલટી જેવું થાય છે. આ બધા આવા છે, અમને કાંઈ ન થાય. પહોંચી ગયા છીએ મંદિરે અને આ છે અહીંનું એન્ટ્રન્સ. આ બધા સ્થાનકે દર્શન કરવા એટલે આવવું પડે કેમ કે જરૂરી છે.
એનો મતલબ એ છે કે રામદેવરા દર્શન કરવા એટલે આખો પ્રવાસ અને બધા સ્થળે દર્શન કરવા પડે તો જ તે માનતા તમારી પૂરી ગણાય. કોઈને વિડીયો ઉતારવા દેતા નહોતા પણ આપણને ઉતારવા મમ્મી દીધો ઉતારી લીધો. અને આ બેન ને હાર પહેરાવ્યો છે. બોલો અંદર વાળા બેને નો કરતી કઈ. અહીંયા ગુફા આવેલી છે. દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. હવે જવું છે પાર્કિંગ એ ગાડી લઈ નીકળીએ. હવે ક્યાં જવાનું કઈ ખબર નથી. આ બધાના પ્લાન શું હોય નહીં. જીણ માતા ત્યાંથી નીકળી ગયા છીએ ને અત્યારે સીએનજી પુરાવા ઉભા રહ્યા છીએ અમે. અને પછી હવે જવાનું છે આપણે સાલાસર હનુમાન દાદાના દર્શન કરવા. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ને ત્યાં. ઓ દેખ બારી પેટિંગ ગઈ રહી. બહાર નીકળ જા, ઉપર બાંધ દે. આ ભાઈ જો સ્કેટિંગ કરીને જાય છે ઉજ્જૈન. ફાઇનલી ગન્નેડી પોગી ગયા છીએ મમ્મીને મળવા માટે. અને મમ્મીના મોસાળમાં બા પણ આવ્યા છે એમ. અત્યારે ગન્નેડી પોઈગા અલ્ટિગાને પાર્ક કરી રોમસાપીર કાર રેન્ટલ. હવે જવાનું છે આપણે અંદર. સામેનું મકાન જ ને પેલું જ ને સીધું પેલું મકાન છે ને ત્યાં જવાનું છે. આની પેલા પણ આપણે 2-3 વર્ષ પહેલા આવ્યા હતા ને મમ્મી. 2-3 વર્ષ પહેલા આવ્યા હતા. મમ્મીને મળવાનું છે. જોઈએ હવે આગળ જોજો. પલપલિયા પડી જાય તરત નાની માને મળીએ, પગે લાગીએ, વાતું ચીતું કરીએ, એની અણી કાઢીએ ઘડી. કેદુના મેળા નહીં 3 વર્ષ થા. અચાનક પેલા હું જ જાઉં, મને ઓળખે છે કે નહીં જવું છું. હું ગુડું 2 જાય છે. ઓ નાની ભાઈ લાગુ ઠીક હોગી. ठीक है તબિયત પાણી ઠીક? ગોડા બંધ दुखे भी યાદ આવે એ હા જાન ગયા કે મને तुम कौन जानो हो કોણ હું મેં मन गाय था તો કઈ ગયો ખુશ રહ્યો. બસ એ દોગ દે તો કુછ કે દી હોય ને. દેખ પકડી આમાં સાસુ આયા. વેટ મારે પગે લાગવાનું રહી જ ગયું. ये ઓલા બસ यहाँ करो यहाँ देखो नंबर आ गया कि कितना है एक आंख में कितना है इनकी गोंडा ये मारा गोड्डा दुखे भेज जाए दाब दियो मैं दाब देऊ की मार तो कौन दुखे कौन दुखे वो कही है हार्ड क्या हाथ में आवे कई नाम है तारो हैं कई नाम है बोल नाम हम तो चॉकलेट छोटाड़ी मोटे हम तो सारे बाजू और नाम हो मम्मी कई नाम है नानी को हाँ ઠાકોર નહીં કે मैं तो भाई भाई का લીંબુ શરબત આવી ગયું હાલો ઉડી ગયું હવે નીકળવું છે આપણે અહીંથી સીધું ડાયરેક્ટ સાલાસર મને એમ કે કાંઈક બે ઉભા રહ્યો હજી હાલે છે કાર્યક્રમ જોવો અંદર હજી ઊંચામાં હા કાર્યક્રમ ઓલા ઓ દેખો ચલો पापा मिलते अगले साल मिलते हैं गाड़ी निकालने के अगले साल वापिस आईसी આ રિવાજ છે રાજસ્થાનમાં કે ઘરે કોઈ આવે ને મહેમાન તો સાડી દે ચાંદલો કરે પૈસા દે એવો રિવાજ છે રાજસ્થાનમાં અલગ જ રિવાજ છે પપ્પા છે ને ગાડી વાળે છે અલ્ટિગાને નીકળવું છે સાલાસર હનુમાનજીના દર્શન કરવા સાલાસર પહોંચી ગયા અને રાજસ્થાનમાં બધી બાજુ ગળદી વાત ન પૂછો અંદર જઈ દર્શન કરાવી સિનેમેટિકમાં આવી ગયા છીએ સાલાસર મંદિર પ્રવેશ દ્વાર શ્રી બાલાજી મંદિર સાલાસર ધામ ગેટ નંબર 1 આ છે સાલાસર મંદિર અને આ છે હનુમાન દાદા અંદર છે ને આખું મંદિર ચાંદી અને સોનાથી બનાવેલું છે અંદર જઈ માંડ બધા મેળા છે ખોવાઈ જતા મમ્મી અમે ગેટ નંબર 2 આવી ગયા અમે વરસાદ આવી ગયો બધા અત્યારે છે ને ઉભા રહી ગયા છે એક જગ્યાએ આમ જોવો ધોમ આવે છે પપ્પાની પાર્કિંગ એ પોગી ગયા અમે વાહે રહી ગયા બધા જો માછી મમ્મી બબલી માસા આમ બધા વાહે રહી ગયા આમાં જવું હોય કેમ પલ્લી જવું આગળ તરત ઘડીકમાં તો ગાઈસ પાણી ભરાઈ ગયું આમ જો સારી બાજુ માંડ ગાડીએ પૈગા મારું પેન્ટ આખું પલ્લી ગયું વરસાદ બહુ વધી ગયો છે અને કાચમાં કાંઈ દેખાતું નથી આમ જો તમે બચ્ચોડું કાંઈ દેખાતું જસ્ટ ઘરે પૈગા થી ને વરસાદ તો કેવો આવી ગયો તે
ચારે બાજુ ઉઈડ કરે છે પાણી આવે માંડ ભોગ્યા ઘરે હો ઉભો જ નથી રહેતો ખરા અહીંયા ઠેઠ પાણી આવે ઉડીને આવે પવન ની હારે માંડ ગાડી લઈને ઘરે ભોગ્યા છે રહી જાય થારું ઘરે આવ્યા પછી નાઈ ધોઈને પાછા ફ્રેશ થઈ ગયા કપડા ચેન્જ કરી લીધા અને માથું એટલું લિટરલી દુખતું હતું ને મારું કે વાત પૂછવામાં તમે એટલે પછી મારે તેલ નાખવું પડ્યું અને અત્યારે છે ને આ બધા રહીને જમવા બેઠા છે અડધી રાતે જમવા બેઠા છે દવાઓ લેશે કેમ કે બે ને મજા બગડી ગઈ છે કે તમારા ભાઈ ની બગડી ગઈ દવા તો લેવી દો કેમ કે આ ઉજાગરા કન્ટિન્યુઅસલી 4 થી 5 દિવસ હાલે કઈ નહીં આ બ્લોગ ને આયોજન કરી દીધો કેવું હારા મળ્યું રહે ને તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો નવા બ્લોગમાં જઈ તમને બધાને બાય બાય